ભગવાન શ્રી રામના અનંત ભક્ત એવા મહાબલી પરાક્રમી તેમજ લોકોના કષ્ટ હરનારા એવા કષ્ટભંજન દેવ એટલે હનુમાનજી મહારાજ, જેમની શનિવારના રોજ હનુમાનજીનું ખૂબ જ મહત્વ રહેલું છે, ત્યારે આજે આપણે વાત કરીએ તો સુરત શહેરમાં આવેલી મિની સાળંગપુર તરીકે ઓળખાતું એવું ઘલુડી ધામ. અહીંયા શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર પંચમ દેવ સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાન કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આવેલું છે. મંદિર ઘલુડી ગામમાં આવેલું છે. સાથે જ આ મંદિરમાં દેશ વિદેશથી લોકો દર્શનાર્થે આવતા હોય છે. લોકો પોતાના કષ્ટ હનુમાનજી મહારાજને સંભળાવે છે અને કોઈ પણ ખાલી હાથે જતું નથી. આ મંદિરની સ્થાપના સાલ 1995માં કરવામાં આવી હતી અને ધામધૂમપૂર્વક વર્ષ 2006માં તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અને સાથે સાથે અહીં સર્વ મનોકામના પૂર્ણ કરે એવા શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જેમાં લોકોની તમામ સમસ્યાઓનું અને ઈચ્છાઓ પૂર્ણ કરે છે, જેવી કે કોઈ પણ વ્યક્તિની સગાઈ ન થવી, બાળક ન થવું તેવી તમામ તકલીફોથી લોકો માત્ર જળ ચડાવવાની બાધાથી જ મુક્ત થઈ જાય છે. સાથે સાથે અહીં ગૌશાળાનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે અને યજ્ઞનું પણ આયોજન થતું રહે છે. સાથે દેશભક્તિને ધ્યાનમાં રાખીને દેશના જવાનો માટે પણ અહીં ગોલક પેટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. વાલા ભક્તો, આજના દિવસે શનિવારનો પવિત્ર દિવસ દક્ષિણ ગુજરાતનું મિની સાળંગપુર એટલે અમારું ઘલુડી ધામ. અહીંયા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર પંચદેવ સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાન કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આવેલું છે. આ મંદિર ઘલુડી ગામ, કામરેજ તાલુકો, જિલ્લો સુરત. લોકો દેશ વિદેશથી આ મંદિરે અવારનવાર દર્શન કરવા આવે છે. શનિવારે આ મંદિરે વિશેષ મહત્વ રહેલું છે. લોકો શ્રદ્ધા, ભાવના, આસ્થાથી લઈ પોતાના કષ્ટ ભગવાન હનુમાનજી મહારાજને સંભળાવે છે. લગભગ કોઈ ખાલી હાથે જતું નથી એવું આ પવિત્ર પંચદેવ સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાન હનુમાનજી મંદિર છે. આ મંદિરની સ્થાપના ખાતમુહૂર્ત 1995ની સાલમાં કરવામાં આવ્યું હતું. 2006ની અંદર આ મંદિરની ખૂબ જ ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તમે જોઈ શકો છો, આ સાળંગપુરના સાક્ષાત હનુમાનજી મંદિર છે. એમાં પ્રસાદીની ગદા છે, જે ગોપાળાનંદ સ્વામી ભૂત પ્રેતાદિ ઉપદ્રવોને દૂર કરવા માટે પ્રસાદીની લાકડી રાખતા, એ પણ લાકડી આ દ્રશ્યમાન છે. નીચે તમે જુઓ તો જે સ્વામિનારાયણ ભગવાનનું મૂળ જન્મસ્થાન છે છપૈયા, એ પ્રસાદીની ઈંટ છે. જે કષ્ટભંજન દેવ સાળંગપુર જે જૂના મંદિર ઉમરાની એ મુખ્ય ઈંટ પણ અહીંયા ગુરુજીએ દર્શન માટે રાખવામાં આવી છે. આ મંદિરનું નામ પંચદેવ સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. એટલે સૂર્યનારાયણ ભગવાન, ગણપતિ ભગવાન, વિષ્ણુ નારાયણ ભગવાન, મહાદેવજી અને પાર્વતીજી, જે આ 5 દેવો હિન્દુ ધર્મ સનાતન સંસ્કૃતિમાં પૂજ્યને માન્ય ગણાય છે. એ પવિત્ર 5 દેવોનું, પંચદેવોનું આ મંદિર છે. બાજુની અંદર જ સર્વ મનોકામના પૂર્ણ શ્રી નર્મદેશ્વર મહાદેવજીનું સાનિધ્ય છે. કોઈને સગાઈ ન થાય, સંતાન બાબતે તકલીફ હોય તો અહીંયા લોકો દેશ વિદેશથી, ગામે ગામથી માત્ર જળ ચડાવવાની બાધાથી જલપ્રિય શિવ એ ઉક્તિને સાર્થક કરતા અમારા મનોકામના પૂર્ણ શ્રી નર્મદેશ્વર મહાદેવજી પણ અહીંયા સાક્ષાત બિરાજમાન છે. એ મહાદેવજીની ખાલી જળ ચડાવવાની બાધા હોય છે. કોઈ પણ નદીનું, તીર્થ ક્ષેત્રનું તમે જળ અહીંયા ચડાવો, તમારી કોઈ પણ મનોકામના હોય તે મહાદેવજી અવશ્ય પૂર્ણ કરે છે. આપણી જે ગીર ગાય ગૌ સંવર્ધન થાય એના માટે આ મંદિરની અંદર ખૂબ જ પવિત્ર ગીર ગાયોનો વંશ અહીંયા રહેલો છે. ગૌશાળા છે. એકદમ પૌરાણિક કાષ્ઠથી સજ્જ અગ્નિકુંડાની અંદર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અહીંયા યજ્ઞશાળા પણ નિર્માણ પામેલી છે. યજ્ઞશાળાની અંદર આપણા હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિના જે કંઈ વાર, તહેવારો, ઉત્સવો સમય આવે, અહીંયા મોટા મોટા યજ્ઞ થાય છે. ગણેશ યાગ, વિષ્ણુ યાગ, માતાજીનો નવચંડી યજ્ઞ, લઘુરુદ્ર યજ્ઞ, કષ્ટભંજન દેવનો મારુતિ યજ્ઞ, સ્વામિનારાયણ ભગવાનની મહાપૂજા યજ્ઞ, વિવિધ બધા ધાર્મિક કાર્યક્રમો થાય છે. અને લોકો આ કાર્યની અંદર ખૂબ જ સહભાગી થઈને અને આ સ્થાનને દીપાવે છે. જે કોઈ આ સ્થાને આવે છે એની મનોકામના શ્રી કષ્ટભંજન દેવ દાદા અવશ્ય પૂરી કરે છે. એમાંય આજે શનિવારનો દિવસ છે. તમે પણ આ સ્થાનની અવશ્ય એકવાર દર્શન મુલાકાત કરજો. હનુમાનજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપ સર્વનું શ્રેય કરે, મંગલ વિસ્તારે, એવા ખૂબ જ અમારા ગુરુજીના રૂડા અંતરના આશીર્વાદ. બીજું એક વિશેષ, આ ગુજરાતની અંદર એક જ એવું મંદિર છે જ્યાં શહીદ સૈનિકોની
દાન પેટી ગલ્લો રાખવામાં આવ્યો છે. તમે જોશો ગુજરાતના કોઈ પણ મંદિરમાં એવું છે નહીં, પણ અમારા ગુરુજી શહીદ સૈનિકો પ્રત્યે ખૂબ જ ભાવના, કે જેઓ ટાઢ તડકો દિવસ રાત જોયા વગર આપણા ભારત દેશની રક્ષા કરે, એમના પરિવારને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીએ એવી નિસ્વાર્થ ભાવેથી આ મંદિરમાં શહીદ સૈનિકો માટે એક દાન પેટી રાખવામાં આવી. એમાં રૂપિયાનું દાન આવે કે લાખ રૂપિયાનું, એ અમારા મંદિરના જે મહેતાજી છે એ સુરત શહેર કમિશનરમાં એની કાયદેસર પાવતી પડાવે અને એની એવોર્ડ, શિલ્ડ અને સર્ટિફિકેટ પણ અમારા ગુરુજીને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. તો આ ધર્મની સાથે સમાજ અને સત્સંગ સેવાનું ઉત્તમ સ્થાન, શ્રદ્ધાનું બીજું નામ એટલે ગલુડીધામ. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. કષ્ટભંજન દેવની જય.